જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. જો આપણા ઘરના બગીચામાંથી ટામેટા ઉતર્યા છે અને જો મસ્ત મસ્ત ટામેટા ઉતર્યા છે. કોથમરી છે ધોઈને રાખી છે અને મેથી પણ લાવી છું. જો મીઠો લીમડો લઈ આવી છું. રસોઈ કરશું એટલે લઈ આવી છું બધું. અને આ લસણ ઉખેરી આવી છું મસ્ત. અને આ ડુંગળી. તો ચાલો હવે આપણે તેને સુધારી લઈશું. જો ને કાપી લેશું ને પીળા પાન છે ને એ આપણે કાઢી લેશું એટલે સરસ થઈ જાય. આવા પાન તો આપણે રસોઈમાં નાખીએ નહીં. જો આ પીળા છે એ પણ કાઢી લેશું. અહીંયાથી કટિંગ કરી લેશું. થઈ ગયા ને ચોખ્ખા એકદમ. જો આ રીતના આપણે કાઢી લેશું. આ રીતના આપણે એક એક કરીને સુધારી લેશું. આ ઝીણી ઉખેડી નહોતી પણ આના બાજુમાં છે ને તો ઉખડી ગઈ. બે ડુંગળી ઉખેરી આવી છે. હજી બહુ જાડી નથી તો પણ ખાવા જોઈએ એટલે ઉખેરી લીધી. પણ મીઠી છે ડુંગળી. એને પણ કાપી લઈશું આપણે. છે ને મસ્ત થઈ ગયો ને તૈયાર મસાલો. અને આ મેથીને પણ મૂળિયાને કાપી લેશું. દાણાને પણ આપણે કાપી લઈશું. છે ને આપણા ઘરના બગીચાનો ફ્રેશ તાજો મસાલો. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. તો ચેનલમાં નવા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.